હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? તો આજે આપણે મળીશું નવા વિડિયો લેક્ચર સાથે. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 10 એસાઇનમેન્ટ સોલ્યુશન વિભાગ બી પ્રકરણ નંબર 13 વિષય ગણિત. ઓકે, ચલો આપણે શરૂઆત કરી દઈએ પ્રશ્ન નંબર 1 થી. તો પહેલો પ્રશ્ન છે, જો અવલોકનોની અથવા અવલોકનો 26, 19, 15, 24 અને x નો મધ્યક x હોય તો x શોધો. હવે અહીંયા જે તમને મધ્યક આપ્યો એ પણ તમને કયા સ્વરૂપે આપ્યો? x સ્વરૂપે આપ્યો. તો મેં અહીંયા બંને x બેટા અલગ લખ્યા છે કે જેથી તમે સમજી શકો. તો આ x છે મધ્યકનો અને આ x છે અવલોકન. તો બહુ જ ઈઝી છે. આપણે x બાર મધ્યકનું સૂત્ર મૂકીએ તો સિગ્મા xi upon n. ઓકે, ચલો સિગ્મા xi મતલબ અવલોકનોનો સરવાળો 26 + 19 + 15 + 24 + x upon કેટલા અવલોકનો થયા? 1 2 3 અને 4 અને 5. ઓકે, ચલો અહીંયા ઉપર સ્મોલ x મૂકી દઉં છું કે જેથી તમને પરીક્ષાની અંદર સાદુરૂપની અંદર ભૂલ ના થાય. 5 ગુણા ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં. ચલો 26 + 19 કરીએ તો 9 ને 6 15 નો પાંચડો 2 ને 1 3 ને 1 4 વત્તા 25 + 24 કરીએ તો કેટલા થાય બેટા? 34 ને 5 39 વત્તા x. ચલો 5x બરાબર 45 + 39 એટલે 84 વત્તા x. ઓકે, ચલો પ્લસ x આ બાજુ આવે તો માઈનસ x બરાબર 84. તો 4x બરાબર 84 ભાગ્યા 4 સોરી 4x બરાબર 84 તો x બરાબર 84 ભાગ્યા 4 4 દુ 8 4 એકા 4 તો x બરાબર કેટલા આવ્યા? 21. ઓકે, તો એનો અર્થ શું થયો કે અહીંયા અવલોકન કયું હશે? 21 હશે. ઓકે, પ્રશ્ન નંબર 2, ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો 6 7 x - 2 x 17 અને 20 નો મધ્યસ્થ 16 હોય તો x શોધો. તો અહીંયા તમને એવું કીધું કે ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો. તો એનો અર્થ બેટા એવો થાય કે અહીંયા જે તમને અવલોકન આપ્યા એ ઓલરેડી ચડતા ક્રમમાં ગોઠવેલા છે. તો પહેલા આપણે અવલોકનો લખી દઈએ કે ચડતા ક્રમમાં અથવા ચડતા ક્રમે ગોઠવેલા અવલોકન. તો શું થશે? 6 7 x - 2 x 17 અને 20. હવે અહીંયા તમને બેટા મધ્યસ્થ આપેલો છે. તો મધ્યસ્થ ની અંદર પહેલા તો કયું સૂત્ર વાપરવું? તો એના માટે n ની સંખ્યા ગણવી પડે. જો n યુગ્મ સંખ્યા આવે, યુગ્મ સંખ્યા મતલબ 2 4 6 8 10 12 14 16 એવી કોઈ સંખ્યા આવે તો સૂત્ર અલગ આવશે. અને n જો અયુગ્મ સંખ્યા આવે તો પણ સૂત્ર કેવું આવશે? અલગ આવશે. અયુગ્મ એટલે 1 3 5 7 એવી સંખ્યા. તો અહીંયા આપણે n ગણી લઈએ 1 2 3 4 5 અને 6. તો અહીં કેટલા અવલોકનો છે બેટા? 6 અવલોકન. તો 6 અવલોકન હોય તો મધ્યસ્થ n બરાબર n/2 મું અવલોકન વત્તા n+1/2 મું અવલોકન અને છેદમાં કેટલા આવશે? છેદમાં n આવશે. સોરી છેદમાં 2 આવશે. ઓકે, ચલો તો m બરાબર હવે મધ્યસ્થ તમને કેટલા આપે તો 16 આપે તો અહીંયા હું 16 લખી દઉં. ચલો n કેટલા હતા? 6 હતા. તો 6/2 મું અવલોકન વત્તા n+1 તો n કેટલા હતા? 6 તો 6 + 1/2 મું અવલોકન. ચલો અહીંયા કેટલા થશે? 3 મું અવલોકન અને અહીંયા કેટલા થાય? 6 + 1 એટલે 7 7/2 એટલે 3.5 એટલે 4મું અવલોકન. ચલો
હવે ત્રણમું અવલોકન, તો ત્રીજું અવલોકન કયું છે? x - 2 અને ચોથું અવલોકન તો કેટલું છે? x છે. ઓકે, ચલો આ કેટલા હતા? 16 છેદમાં કેટલા હતા? 2. અહીંયા પણ કેટલા આવશે? 2. હવે 2 ગુણાકાર, આ સોરી ભાગાકાર, આ બાજુ જાય તો ગુણાકાર, એટલે 16 દુ 32. x ને x બેટા કેટલા થાય? 2x, તો 2x - 2 -2 આ બાજુ આવે તો બેટા +2. ચલો અહીંયા લખું હું. ચલો 32 ને 2 34 બરાબર 2x, તો x બરાબર 2 ગુણાકાર, આ બાજુ જાય તો ભાગાકાર, તો x બરાબર કેટલા થશે? 17. ઓકે, એકદમ સરળ છે બેટા. નંબર 3, એક માહિતીમાં મધ્યક x બાર બરાબર 8.1, સિગ્મા fi બરાબર 132 + 5m અને સિગ્મા fi બરાબર 20 હોય તો m શોધો. હવે અહીંયા તમારે બેટા m શોધવાનું. તો પહેલા તો તમને જે માહિતી આપી એ માહિતી જરા આપણે અહીંયા લખી દઈએ કે x બાર બરાબર 8.1, સિગ્મા fi બરાબર 132 + 5m અને સિગ્મા fi બરાબર 20. હવે અહીંયા સમજો કે અહીંયા તમે જે માહિતી લખી, તો એ માહિતી લખવાનું કારણ શું? તો એ માહિતી લખવાનું રીઝન એક જ છે કે તમને ખ્યાલ આવે કે આની અંદર તમે કયું સૂત્ર મૂકો કે જેની અંદર આ બધી જ માહિતી આપણે મૂકી શકીએ. તો ધારો કે અહીંયા સૂત્ર કયું આવશે? તો x બાર બરાબર મધ્યકનું સૂત્ર આવશે fi upon સિગ્મા fi. ચલો x બાર આપણને કેટલા આપ્યા? 8.1. fi કેટલા આપ્યા? તો 132 + 5m અને સિગ્મા fi કેટલા આપ્યા? 20. તો 20 ભાગાકાર, આ બાજુ આવે તો ગુણાકાર. ચલો અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે તો હું છેદમાં 10 લખી શકું. ચલો અહીંયા શું આવશે? 132 + 5m. ચલો 0 0 કટ, 81 દુ 2 કા 2 8 દુ 16 132 + 5m પ્લસ 132, આ બાજુ આવે તો માઈનસ. ચલો 132 માંથી કેટલા વધે? 30. તો 5 ગુણાકાર, આ બાજુ આવે તો ભાગાકાર, તો 5 6 30. તો m બરાબર કેટલા આવ્યા? 6. ઓકે, પ્રશ્ન નંબર 4, એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં l બરાબર 40, h બરાબર 15, f1 બરાબર 7, f0 બરાબર 3 તથા f2 બરાબર 6 હોય તો માહિતીનો બહુલક શોધો. હવે અહીંયા તમને જે માહિતીનો બહુલક શોધવાનું કીધું, તો એના માટે તમને સૂત્ર પહેલા બેટા આવડવું જોઈએ. સૂત્ર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો સૂત્ર તમને ના આવડ્યું તો તમે કોઈ પણ માહિતી આપી હશે તમે દાખલો નહીં ગણી શકો. બરાબર? ચલો તો પહેલા જે આપેલું છે બધું લખી દઈએ. તો l બરાબર 40, h 15, f1 7, f0 3 અને f2 6. ઓકે, ચલો તો બહુલક z બરાબર સૂત્ર છે l plus f1 minus f0 2 into f1 minus f0 minus f2 ગુણ્યા h. ચલો l, તો l એટલે 40 વત્તા f1 minus f0, તો 7 minus 3 upon 2f1. f1 કેટલા હતા બેટા? 7, f0 3, f2 6 ગુણ્યા h એટલે 15. આ h શું છે? તો વર્ગીકૃત માહિતી હોય, ધારો કે વર્ગ અંતરાલ 10 થી 20, 20 થી 30, 30 થી 40, તો એ બધા વર્ગ અંતરાલની વચ્ચે જે ડિફરન્સ હોય, તફાવત હોય, એને શેના વડે ડિનોટ કરીશું? h વડે. ઓકે, ચલો 40 વત્તા 7 માંથી 3 જાય તો 4, 7 દુ 14, માઈનસ માઈનસ પ્લસ, તો 9 આવશે. ચલો 40 પ્લસ અહીંયા કેટલા વધશે? 14 માંથી 9 જાય તો બેટા કેટલા વધશે? 5 ગુણ્યા 15, તો
તો 40 વત્તા 5 તરી 15, 3 ચોક 12, તો 40 + 10 50 ને 2 52, તો બહુલક કેટલો આવ્યો 52. ઓકે, લખી દો. પ્રશ્ન નંબર 5, એક માહિતીના અવલોકનો x/5, x/4, x/2 અને x/3 છે. જો આ માહિતીનો મધ્યસ્થ 10 હોય તો x શોધો. તો અહીંયા બેટા સમજો ખાસ કે અહીંયા તમને મધ્યસ્થ કેટલો કીધો 10 કીધો, બરાબર. ત્યારે x શોધવાનો મધ્યસ્થ ઓલરેડી તમને આપી દીધો. તો મધ્યસ્થ આપ્યો તો એનો અર્થ કે પહેલા તમારે ચડતા ક્રમમાં માહિતીને ગોઠવવી પડે. તો ચડતા ક્રમમાં ગોઠવતા, ચલો ચડતા ક્રમમાં ગોઠવો તો શું થાય બેટા? તો પહેલા સૌથી નાનું તો x/5, x/4, x/3, x/2 અને x. હવે હમણાં મેં આગળના દાખલામાં વાત કરી કે n ના મૂલ્ય ઉપરથી નક્કી થશે કે કયું સૂત્ર આવશે. તો n કેટલા છે? તો 5 છે. તો n બરાબર કેટલા? 5. 1 2 3 4 અને 5. તો 5 હોય તો મધ્યસ્થ m બરાબર n+1/2 મૂળ અવલોકન. ચલો મધ્યસ્થ m કેટલા આપ્યા? 10. n/2 મતલબ 5 + 1/2 મૂળ અવલોકન. ચલો તો 5 ને કેટલા થશે? 6. 6/2 મૂળ અવલોકન. ચલો 6 એટલે 2 તરી 6, તો 10 બરાબર ત્રણમું અવલોકન અથવા ત્રીજું અવલોકન. તો ત્રીજું અવલોકન કયું હતું? x/3. તો 10 બરાબર x/3. 3 ભાગાકાર આવે જાય તો ગુણાકાર, તો 10 તરી 30. તો x નું મૂલ્ય કેટલું આવી ગયું? 30. ઓકે. પ્રશ્ન નંબર 6, એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં l બરાબર 89.5, n બરાબર 98, cf બરાબર 40, f બરાબર 30 તથા h બરાબર 10 હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો. તો અહીંયા તમને જે માહિતીનો મધ્યસ્થ શોધવાનું કીધું, તો માહિતીનો તમે જ્યારે મધ્યસ્થ શોધો તો હમણાં આપણે વાત કરી કે તમને અવલોકનો આપ્યા હોય તો આપણે શું કરીએ કે ભાઈ એને ચડતા ક્રમમાં ગોઠવીએ, n+1/2, n+1 અથવા n/2. તો એ આપણે કરીએ. પણ અહીંયા તમને ઓલરેડી સૂત્રની અંદર જે બી સંકેતો આવે એની ડાયરેક્ટ માહિતી આપી દીધી. તો હવે અહીંયા સૂત્ર કયું હશે? તો પહેલા જે માહિતી આપી એ લખી દઈએ. તો l બરાબર 89.5, n બરાબર 98, cf બરાબર 40 અને f બરાબર 30 અને h બરાબર 10. તો જે માહિતી પહેલા આપી આપણે લખી દઈએ. તો m બરાબર, હવે સૂત્ર મૂકીએ તો l plus n/2 minus cf upon f ગુણ્યા c. ચલો l કેટલા આપ્યા? તો 89.5, n/2 તો 98/2, cf કેટલી આપી? 40, f કેટલા આપ્યા? 30, c કેટલા આપ્યા? 10. 0 0 કટ. ચલો 89.5 49 40 ડિવાઈડ બાય 3. ચલો 89.5 તો કેટલા વધ્યા બેટા? 49 માં 40 જાય તો 9/3, 3 તરી 9, તો 89.5 પ્લસ 3 તો 89, 90, 91 ને 92, તો 92.5. ઓકે. ચલો પ્રશ્ન નંબર 8, એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં l બરાબર 12, h બરાબર 3, f1 23, f0 10 તથા f2 બરાબર 21 હોય તો માહિતીનો બહુલક શોધો. તો અહીંયા આપણને સૂત્રની અંદર આવતી દરેકે દરેક માહિતી આપી દીધી. તો પહેલા આપણે સિમ્પલ લખી દઈએ કે h બરાબર 3, f1 બરાબર 23, f0 બરાબર 10 અને f2 બરાબર 21, કે જેથી આપણને સૂત્રમાં મૂકવાની એકદમ સરળ પડે. તો ચલો બહુલક z બરાબર, સૂત્ર શું હતું? l plus f1 minus f0
into 2f1 minus f0 minus f2 multiply by c. ચલો L કેટલા 12 વત્તા f1 કેટલા 23 f0 10 2 into f1 એટલે 23 ઓછા 10 સોરી બેટા એક મિનિટ 23 ઓછા 10 ઓછા 21 ગુણ્યા c એટલે કેટલા 3 c લખો કે h લખો બંને સરખું જ છે 12 વત્તા 23 માંથી 10 જાય તો 13 अपन 23 दू 46 21 ने 10 31 गुणिया 3 चलो 12 वत्ता 13 चलो 46 मांथी 31 जाए तो 6 मांथी 1 जाए तो 5 ने 4 मांथी 3 जाए तो 1 गुणिया 3 3 50 15 चलो 12 वत्ता 13 भाग्या 5 चलो 13 भाग्या 5 करी दઈએ 5 दू 10 3.0 5 30 2.6 तो 14.6 तो કેટલા આન્સર આવી ગયો બેટા 14.6 ઓકે પ્રશ્ન નંબર 9 નીચે આપેલા આવૃત્તિ વિતરણ પરથી P અને Q ની કિંમતો શોધો હવે અહીંયા તમે આમ એક્ચ્યુઅલમાં જોવા જાવ રકમ तो बेटा प्रश्न है તમને બહુ હાર્ડ લાગે કે સર આ તો કેવી રીતે શોધવાનું અમારે પહેલા સંચય આવૃત્તિ પછી એનું મધ્ય મધ્ય શું શોધવાનું કયા સૂત્રમાં શું કિંમત મૂકીએ કેવી રીતે શોધીએ બધી જ કન્ફ્યુઝન ઊભી થાય પણ એક બેઝિક કોન્સેપ્ટ ખબર હોય કે CF કેવી રીતે મળે તો આ F1 નો જે Fi નો તમે સરવાળો કરો તો પહેલી આવૃત્તિ as it is પછી 11 12 કરો એટલે P મળે बहुत सिंपल तो P बराबर शू આવી ગયું 11 12 चलो કેટલા વધશે તો 23 તો P મળી ગયા 23 પતિ હવે જો ભાઈ P 10 કરો એટલે 23 તો જુઓ 23 ને 10 33 થઈ ગયા ભાઈ 33 Q કરો તો 46 થાય તો એનો અર્થ શું થયો કે Q બરાબર 46 ઓછા 33 તો 46 ઓછા 33 तो 6 मांथी 3 जाए तो 3 4 मांथी 3 जाए तो 1 क्यू मળી ગયા પતી ગયું બેટા એકદમ ઈઝી બરાબર નંબર 10 એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 15 N બરાબર 49 CF બરાબર 11 F બરાબર 15 તથા H બરાબર 5 હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો તો અહીંયા બેટા માહિતીનો મધ્યસ્થ એટલે M શોધવાનો तो તમને જે પહેલા સૂત્રને બધા જ સંકેતોની માહિતી આપી એ આપણે લખી દઈએ તો L બરાબર 15 N બરાબર 49 CF બરાબર 11 F બરાબર 15 અને H બરાબર 5 ઓકે તો લખી દઈએ ડાયરેક્ટ સૂત્ર મૂકીએ M બરાબર L પ્લસ N/2 માઈનસ CF अपॉन F गुणिया C चलो L કેટલા 15 वत्ता N/2 तो N હતા 49 ભાગ્યા 2 ઓછા CF કેટલા 11 अपॉन F કેટલા બેટા 15 ગુણ્યા 5 चलो 15 5 તરી 15 લસા લઈ 11 દુ 22 એટલે 49 ઓછા 22 अपॉन છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે 3 દુ ને 6 15 वत्ता 49 मांथी 22 जाए तो 2 અને 27 27 ભાગ્યા 6 चलो 27 ભાગ્યા 6 કરીએ 6 તરી 18 6 ચોક 24 તો 6 ચોક 24 કેટલા વધ્યા 3.0 6 पंचा 30 तो 15 वत्ता 4.5 तो 15 ने 4 19 19.5 ओके एकदम सरल तो बेटा लखी दो चलो
તો દરેક વિદ્યાર્થીને બેટા ખાસ જણાવવાનું કે એક દાખલો છે 7મા નંબરનો કે જે મેં તમારા માટે બાકી રાખ્યો છે. સેમ આપણે આ જ મેથડ છે, સૂત્રની બધી માહિતી આપેલી છે, તે ચોક્કસથી તમે ગણજો. બરાબર, તમને ના ફાવે તો તમે મને ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો, અને જો તમે ગણો અને એનો આન્સર લાવો તો પણ કોમેન્ટમાં જણાવજો. ઓકે. અને બીજું ખાસ બેટા કે દરેક વિષયના અને દરેક ધોરણના અસાઇનમેન્ટ સોલ્યુશન આપણી ચેનલ બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં મૂકવામાં આવશે. એટલે બેટા ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક.